અપચો, પેટમાં ગડબડ, આ એવી તકલીફ છે જે આપણા બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ છે, ખરું ને? પણ વિચાર કરો, શું સદીઓ જૂના ગ્રંથો આ સામાન્ય સમસ્યા વિશે કંઈક નવું કહી શકે છે? કંઈક એવું જે કદાચ આપણે આજે ભૂલી ગયા હોઈએ? ચાલો, આજે આ પ્રાચીન જ્ઞાનમાં ડૂબકી મારીએ. તો આપણો મુખ્ય સવાલ એ જ છે કે સદીઓ જૂના ગ્રંથો એ આપણને આજના સામાન્ય પેટના દુખાવા વિશે શું શીખવી શકે? આ જ સવાલને કેન્દ્રમાં રાખીને આપણે આગળ વધીશું. આજે આપણે શું શું જોવાના છીએ એની એક ટૂંકી ઝલક આપી દઉં. પહેલાં તો આ સમસ્યા શું છે સમજીશું, પછી પાચન પાછળનો જે તાત્વિક દૃષ્ટિકોણ છે એને જાણીશું, અને હા, કેટલીક અદ્ભુત ઔષધિઓ અને આહારની ભૂમિકા પર પણ વાત કરીશું, અને છેલ્લે આ બધાનો સાર શું છે એ સંતુલનના સિદ્ધાંત પર આવીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. એક એવી અસ્વસ્થતા જે લગભગ સાર્વત્રિક છે, આપણા બધાનો જ જાણીતો અનુભવ. જુઓ, આ પ્રાચીન ગ્રંથો અપચાને ખાલી પેટનો દુખાવો નથી ગણતા. ના, એમના મતે અપચો, જેને ડિસ્પેપ્સિયા પણ કહેવાય છે, એ વાયુ, પેટમાં ચૂંક આવવી કે પછી પેટની કોઈપણ સામાન્ય તકલીફના રૂપમાં દેખાઈ શકે છે. પણ સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? અને અહીંયા જ આ ગ્રંથોની ખૂબી છે. એ લોકો ખાલી લક્ષણોની વાત નથી કરતા, એ તો ઠીક છે, પણ એની પાછળનું કારણ શું છે, એની ફિલોસોફી શું છે એ પણ સમજાવે છે. અને આ બધી માહિતીનો મુખ્ય સ્ત્રોત છે ચરક સંહિતા જેવા ગ્રંથો. એક વાત સમજવા જેવી છે, આ ખાલી નુસ્ખાઓની ચોપડી નથી. ના, બિલકુલ નહીં. આ તો સ્વાસ્થ્ય શું છે અને બીમારી કેમ આવે છે એને સમજવાની, એના વિશે વિચારવાની એક આખી સિસ્ટમ છે. આ આખી વિચારસરણીનો પાયો એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ પર છે. ગ્રંથો કહે છે કે આખું બ્રહ્માંડ, અને હા, આપણું પોતાનું શરીર પણ એ 5 મૂળભૂત તત્વો, જેને પંચમહાભૂત કહેવાય છે, એમાંથી બનેલું છે. કયા કયા? પૃથ્વી, જળ, વાયુ, તેજસ અને આકાશ. તો આ છે એ 5 મહાન તત્વો. દરેકનો પોતાનો એક ખાસ ગુણ છે. જેમ કે પાર્થિવ એટલે કે પૃથ્વી તત્વ શરીરમાં માળખું અને સ્થિરતા આપે છે. વાયુ તત્વ ગતિ આપે છે. પણ આપણા પાચન માટે સૌથી અગત્યનું છે તૈજસ એટલે કે અગ્નિ તત્વ. કેમ? કારણ કે એ ગરમી અને રૂપાંતર એટલે કે ખોરાકને પચાવવાનું કામ કરે છે. હવે તમે સમજી ગયા હશો. ગ્રંથોનું કહેવું છે કે જ્યારે આ પાચન અગ્નિ, જેને જઠરાગ્નિ પણ કહે છે, એમાં કોઈ ગડબડ થાય ત્યારે જ અપચો થાય છે. સારું, તો કારણ ખબર પડી ગઈ, પાચન અગ્નિનું અસંતુલન. પણ તો પછી એનો ઉપાય શું? અને અહીં પ્રાચીન જ્ઞાન આપણને સીધા પ્રકૃતિ તરફ, પૃથ્વીમાંથી મળતી ઔષધિઓ તરફ લઈ જાય છે. આયુર્વેદ સાર સંગ્રહ જેવા ગ્રંથોને તમે ઔષધિઓની એન્સાઇક્લોપીડિયા કહી શકો. એમાં ખાલી વનસ્પતિના નામ નથી લખ્યા. ના, એમાં તો એને કઈ રીતે વાપરવી, કઈ રીતે એનું મિશ્રણ બનાવવું અને કઈ બીમારી પર એ કેવી રીતે કામ કરશે, એ બધી જ વિગતવાર માહિતી આપેલી છે. અને એમાં સૌથી પહેલું અને જાણીતું નામ આવે છે આદુનું. આદુને પાચન માટે એકદમ જબરદસ્ત માનવામાં આવે છે. એમ કહી શકાય કે એ મંદ પડેલી પાચન અગ્નિને ફરીથી પ્રજ્વલિત કરવાનું કામ કરે છે, શરીરમાં ગરમી પેદા કરે છે અને વાયુની સમસ્યાને દૂર કરે છે. પછી આવે છે બીલીપત્રનું ફળ. આપણે ઉનાળામાં બીલીનો શરબત પીએ છીએ ને, બસ એ જ. આ ગ્રંથો કહે છે કે એનો શરબત કે મુરબ્બો એ સામાન્ય અપચામાં તો કામ લાગે જ છે, પણ મરડા જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ખૂબ જ ઉપયોગી છે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. બીજી પણ ઘણી ઔષધિઓ છે, જેમ કે મરચું, જે ભૂખ અને પાચન બંનેમાં મદદ કરે છે. પછી છે કુવારપાઠું, જે કબજિયાત જેવી તકલીફમાં રાહત આપે છે. અને હરિતકી, જેને તો ઘણી બીમારીઓનો નાશ કરનાર કહેવાય છે. મતલબ કે દરેક ઔષધિનો પાચનતંત્ર પર એક ખાસ, ચોક્કસ પ્રભાવ છે. પણ એક મિનિટ, શું ખાલી આ ઔષધિઓ લેવાથી બધું ઠીક થઈ જશે? ના, ગ્રંથો એકદમ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે ઔષધિઓ તો એક ભાગ છે. સાચો ઉપચાર તો પોષણના માર્ગથી, એટલે કે આપણા રોજના ખાવા પીવાથી જ શરૂ થાય છે. આ ગ્રંથો ખાલી આ ખાવું ને આ ન ખાવું એવી લિસ્ટ નથી આપતા. એ તો એનાથી પણ આગળ જાય છે. પાણી ક્યારે ને કેવું પીવું, ભોજન કયા સમયે કરવું, કેવી રીતે કરવું, આ બધી જ બાબતો પર ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપે છે. આ આખા ડાયટના વિજ્ઞાનનો પાયો છે 2 શબ્દો પર: પથ્ય અને અપથ્ય. પથ્ય એટલે એ બધું જ જે શરીર માટે સારું છે, મદદરૂપ છે, અને અપથ્ય એટલે એ જે નુકસાનકારક છે. દાખલા તરીકે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું
કે હળવા રાંધેલા શાકભાજી ખાવા આ બધું પથ્ય છે અને બીજી બાજુ ગમે ત્યારે ખાવું એકબીજા સાથે મેળ ન ખાતા હોય એવા ખોરાક સાથે ખાવા કે પછી જરૂર કરતાં વધુ ખાવું આ બધું અપથ્ય છે. તો આપણે ઔષધિઓની વાત કરી, આહારની વાત કરી, પણ આ બધાની પાછળનો મુખ્ય વિચાર શું છે? આ પ્રાચીન જ્ઞાન આપણને છેલ્લે કહેવા શું માંગે છે? અને એનો સાર એ છે કે વાત ખાલી કોઈ એક લક્ષણ જેમ કે પેટના દુખાવાને મટાડવાની નથી. ના, મુખ્ય ધ્યેય છે શરીરમાં સંતુલન પાછું લાવવાનો અને એને જાળવી રાખવાનો. આ દૃષ્ટિકોણ પ્રમાણે સારું પાચન એ કોઈ અલગ વસ્તુ નથી, પણ એક સંપૂર્ણ સ્વસ્થ શરીરનું જ પરિણામ છે, એનો એક કુદરતી હિસ્સો છે. અને આ જ વાત આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને છોડી દે છે. આજે આપણી આ ફાસ્ટ પેસ્ડ લાઈફમાં શું પાચન પ્રત્યેનો આ પ્રાચીન અને સાકલ્યવાદી દૃષ્ટિકોણ, આ સંતુલન અને સમગ્રતાનો વિચાર આપણા માટે કોઈ અર્થ ધરાવે છે? એ આપણા જીવનને કોઈ નવી દિશા આપી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.